ગાયત્રી શક્તિપીઠ રાણી દ્વારા આજે સમૂહ લગ્ન આવ્યું છે। એક પ્રેસ મીડિયાના માધ્યમથી હું આપને એક વિનંતી કરું છું કે ભારત સરકારની અમુક પ્રતિજ્ઞાઓ છે જે આપણે એની સાથે જોડાવું અને એની પ્રતિજ્ઞાઓ માટે આપણે પોતાના સ્થાન પર ઊભા રહી અને જમણો હાથ આગળ કરીશું। પ્રતિજ્ઞાઓ લેવી ફરજિયાત નથી, પણ આપણે લેવી જોઈએ। તો આમંત્રિત મહેમાનો, સ્ટેજ પર બિરાજમાન સાહેબો અને નીચે રહેલા આપણા ભાઈ બહેનો અને નવ દંપતી પોતાના સ્થાન પર ઊભા રહેશે અને પોતાનો જમણો હાથ આગળ કરશે। ભારત સરકારના અભિયાનની એક પ્રતિજ્ઞા છે સ્વચ્છતા અભિયાન। સ્વચ્છતા અભિયાન એટલે આપણે આપણું ઘર આંગણું સ્વચ્છ રાખીશું। જ્યારે પણ સફાઈની ગાડી આવે તો ભીનો અને સૂકો કચરો અલગ આપીશું। પછી છે બીજી પ્રતિજ્ઞા છે બેટી બચાવો। બેટી બચાવો એટલે આપણા जमणा हाथ में फूल चोखा से मंत्र बोलो એટલે ભગવાનને અર્પણ કરી દો। ઓમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માનિ પ્રથમાન્યાસન પેહનાકમ મહિમાન સતંત્ર પૂર્વે સાધ્યાસંતિ દેવાઃ। ઓમ રાજાધિરાજાય પ્રસવશાહિને નમો વયં વૈષ્ણવણાય પુરમહે સમે કામાન કામ કામાય મહ્યં કામેશ્વરો વૈષ્ણવણો દદાતુ। કુબેરાય વૈષ્ણવણાય મહારાજાય નમઃ। નાના સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્ય ગૃહण्य परमेश्वरं भूर्भुवस्वस्थापित देवी देवताभ्यो नमः इति मंत्र पुष्पांजलिं समर्पयामि। भगवान ने अर्पण कर दी। હવે હાથ આપ બિલકુલ ખુલ્લો રાખો। પ્રતિજ્ઞા માટે જેમ એની શિસ્ત છે એ પ્રમાણે હા સીધો હાથ રાખો। બીજી પ્રતિજ્ઞા છે બેટી બચાવો। બેટી બચાવો એટલે આપણે ઘર પરીક્ષણ નહીં કરાવીએ। ભારત સરકારના કાયદા મુજબ ઘર પરીક્ષણ દીકરો છે કે દીકરી એ ચેક કરાવવું એ ગુનો છે। એના પછી બીજું છે સાક્ષરતા અભિયાન। સાક્ષરતા અભિયાન એટલે આપણા આવનારા બાળકો 21 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આપણે એને ભણાવીશું। એ પહેલા એને ક્યાંય કામ ધંધે મોકલીશું નહીં। ચોથી પ્રતિજ્ઞા છે વ્યસન મુક્તિ। વ્યસન મુક્તિ દારૂ ગુટખા એ બધાનો આપણે ત્યાગ કરીશું। જેવી રીતે ગુરુજી અહીંયા સ્ટેજ પરથી આપણને જણાવ્યું। પાણી બચાવો। પાણી એ જ જીવન છે, એટલે પાણીનો દુરુપયોગ ન થાય એનું આપણે ધ્યાન રાખીશું। આજના સમયમાં ટ્રાફિકને લીધે ઘણા બધા એક્સિડન્ટો થતા હોય છે ટ્રાફિકના નિયમોને તોડતા હોવાથી। જેથી ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરીશું। જ્યાં જરૂર હશે ત્યાં આપણે ચાલીને જવાનું હોય તો ત્યાં ઝીબ્રા ક્રોસિંગનો પણ ઉપયોગ કરીશું। ભારત સરકારના એક અભિયાન તરીકે સ્વનિર્ભર ભારત। સ્વનિર્ભર ભારત એટલે ભારતીય ચીજોનું આપણે વધુ ઉપયોગ કરીશું, જેથી આપણા ભારતના લોકોને વ્યવસાય મળી રહે। પછી વાયુ પ્રદૂષણ। અત્યારે આપણે જાણીએ છીએ કે વાયુ પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે દિલ્હીમાં 400નો આંક AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ થઈ ગયો, જ્યારે અમદાવાદમાં પણ 200નો ઇન્ડેક્સ થઈ ગયો, જે આપણા માટે સ્વાસ્થ્યને નુકસાન કરતા છે। તો આપણે પેટ્રોલ ડીઝલના વાહનોનો બને એટલો ઉપયોગ કરીશું, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીશું। અને હવે સવાલ એસીનો ઉપયોગ જરૂર હોય તો જ કરીશું, બાકી એનાથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે। ત્યારબાદ છે રક્તદાન। રક્તદાન એ મહાદાન છે। આપણે જીવીએ ત્યાં સુધી એક વખત રક્તદાન કરો, પણ મર્યા પછી અંગદાન, આપણો આંખ, આપણી કિડની એનું દાન કરીશું। એની આપણે પ્રતિજ્ઞા લઈએ। બરાબર। થેન્ક યુ વેરી મચ। જય ગુરુદેવ। बोली गायत्री माता की नित्य सवारे भगवान નું આરાધન माता